લાસ્ટ વિડીયોમાં જોયું કે યમરાજા નચિકેતાને 3 વરદાન માંગવાનું કહે છે અને વરદાન નચિકેતાએ કયા માંગ્યા તે આપણે જોઈએ કે એમણે પહેલું વરદાન માંગ્યું કે ભગવાન પિતાએ તો ગુસ્સે થઈને મને આપને હવાલે કર્યો છે, જા તારું દાન યમને કરું છું એમ ક્રોધમાં કહી દીધું. પછી એ ચોક્કસ દુખી કરે છે, પરંતુ હું તો પિતાના વચનનું પાલન કરવા એમની પ્રિય વસ્તુ પુત્રને યમનું દાન તરીકે સ્વીકારવા આપને આંગણે આવ્યો છું. આપ મને પ્રથમ વરદાન આપો, મારા પિતાજીનો ગુસ્સો શાંત કરો, મારા પિતાજીનો દુઃખ પશ્ચાતાપ સમાવો. એમને જણાવો કે નચિકેતા તમારું પુત્ર અહીં સલામત છે અને તમારા યજ્ઞને સાર્થક કર્યો છે. આ હતો નચિકેતાનો પ્રથમ વર. પિતાની પ્રસન્નતા, શાંતિ અને સંતોષની પ્રાર્થના. યમદેવે તથાસ્તુ કહ્યું. હવે નચિકેતાએ બીજું વરદાન માંગ્યું. હે ભગવાન, આ અગ્નિ શું છે? આ યજ્ઞમાંથી જ્વાળાની જેમ નીકળતો તે યજ્ઞ છે? આકાશમાં સવારથી સાંજ યાત્રા કરતો સૂર્ય તે યજ્ઞ છે? પેટમાં કુકડા અને બિલાડા બોલાવતો આ સરસ મજાનો દૂધ અને ફળ પચાવતો તે યજ્ઞ છે? આકાશમાં વીજળીના ઝબકારા કરતો તે યજ્ઞ છે કે અડધી રાતે પણ આંખ જોઈ શકે જ્યોતિરૂપ તે યજ્ઞ છે? આ યજ્ઞ છે શું? યમરાજાએ કહ્યું, વાહ નચિકેતા, તું ઉંમરમાં બાળક છે પરંતુ પ્રશ્નોમાં યુવાન છે અને સમજણમાં દાદો છે, દાદો. પ્રૌઢ પરિપક્વ. તે તો યજ્ઞને જ વાત ઉપાડી તો સાંભળ. આ યજ્ઞ દહાડે છે, આ યજ્ઞ પ્રકાશ આપે છે, આ યજ્ઞ ભલી વસ્તુને ખાક કરી નાખે છે. એમ જ કહે ને યજ્ઞમાં જે કંઈ નાખો એ બધું યજ્ઞ યોહ્યા કરી જાય છે, ખાઈ જાય છે. યજ્ઞ પ્રકાશ આપે છે, એ જ્યોતિ સ્વરૂપ છે. હે નચિકેતા, આપણું આ આખું શરીર ચમકે છે. મનુષ્યના ચહેરા પર તેજ છે, તેજથી શોભતું આ આખું શરીર જાણે યજ્ઞ સૂર્યનું આદિત્યનું ઘર છે. અંધારામાં પણ ચમકતી અને વસ્તુઓને ખોળી શકતી આંખોમાં પણ અગ્નિ છે. આ અગ્નિ જમીન પર જ્વાળારૂપ આગ રૂપે છે. આકાશમાં આ અગ્નિ વીજળી રૂપે તેજનો લીસોટો છે. તારા પિતાએ મોંઘી કિંમતના સોરા મહારો દાનમાં આપી તે પણ તેજરૂપ અગ્નિ છે. તારા પેટમાં કુકડા બિલાડા બોલાવે તથા સરસ મજાના ઘી દૂધને પચાવે તે પણ અગ્નિ છે. નચિકેતા, આ છે યજ્ઞની કથા. મેં તને કહી, હવે તું સૌને કહે છે. આ અગ્નિ હવેથી તારા નામે નચિકેત અગ્નિ તરીકે ઓળખાશે. હવે દીકરા, પૂછી નાખ ત્રીજો પ્રશ્ન, માંગી લે ત્રીજું વરદાન. શું જોઈએ તારે? આકાશ, પૃથ્વી, આ સૂરજ, ચંદ્ર, તારા, આ દરિયા તને લખી આપું? માંગ, તારી તાકાત હોય તે માંગ, તારી અકલ ચાલે એટલું પૂછ. નચિકેતા ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ત્રીજું વરદાન માંગ્યું. ભગવાન, આ માણસ મરી જાય છે, એનો શ્વાસ બંધ થઈ જાય છે, પછી એમના અમર આત્મા ક્યાં જાય? કોઈ કહે છે કે શરીર નાશ પામતા આત્મા પણ નાશ પામે, કોઈ કહે છે કે શરીર નાશ પામ્યા પછી આત્મા તો રહે છે. તો ભગવાન કહો, મૃત્યુ પછી આત્માનું શું થાય છે? યમરાજા તો સાંભળીને સડક થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. એમની આંખો હોઠ જાણે આશ્ચર્યથી સિવાય ગયા. છોકરડો સાવ ટેણીયો, હજુ ઉગ્યો નથી, મોટો થયો નથી, જિંદગી હજી જોઈ નથી, મોતના સવાલ કરવા, દુનિયાદારી જોઈ નથી અને આત્મા પરમાત્મામાં ચડી ગયો. વિચાર્યું, લાવ જરા પટાવું, કંઈક રાજી કરે, ખુશ કરી દે એવું પકડાવું. નચિકેતા, તારી જિંદગીની ભૂખ ભાંગું. સુંદર મજાના ગગનચુંબી મહેલો, ગણી ગણાય નહીં તેટલી સોનામારો, આખું ગામ ભરાય તેટલી ગાયો ભેંસો, ઘીના દરિયા ચલકાવી દઉં. અરે આ દુનિયામાં તું કલ્પના પણ ના કરી શકે એવું સુખ સાહેબી તને આપું. વેદ ઉપનિષદના જ્ઞાન તારા મગજમાં ઠાસીને ભરી દઉં. હજારો લોકો તને શરણ સ્પર્શ કરે તેવા માન મર્તબો આપું. પણ નચિકેતા, આ મૃત્યુ વિશે ન પૂછ, આ મૃત્યુનું રહસ્ય ન પૂછ. નચિકેતા તો સાવ જુદો જ હતો. એને દુનિયાદારીને અડતી જ નહોતી. એને સંસાર દૂર હતો. એ કહેવા માંડ્યો, ભગવાન, મને આ દુનિયાના સુખો ન બતાવો. એ બધા ધરતી પર રોજ ઉગતા અને રોજ સુકાતા ઘાસ જેવા છે. એ ઘાસ જેવા સુખોને માનવી રોજ ચરે છે. એ ઘાસ સુકાય છે અને માનવીના સુખો પણ સુકાય છે. માણસ આ સુખોથી, આ વિષયોથી, આ ભોગોથી અને આ પૈસાથી ક્યારેય ધરાતો નથી. ન વીતે ન તપિયાનો મનુષ્ય. મારે તો ફક્ત આભા છે કે નહીં અને છે તો કેવો છે તે જાણવું છે. મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? તેની ગતિ શી થાય છે તે કહો. યમરાજા નચિકેતા પર બહુ પ્રસન્ન થયા અને તેને આત્મા વિશે જ્ઞાન આપ્યું અને કહ્યું, હે નચિકેતા, આ શરીર રથ છે, તેમાં બેઠેલા રથનો માલિક આત્મા છે. બુદ્ધિ એનો સારથી છે, મન એની લગામ છે, બધી ઇન્દ્રિયો એના ઘોડા છે. બુદ્ધિ રૂપી સારથી મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખી આત્માને પરમાત્મા પાસે પહોંચાડે છે.
મનુષ્ય જેમ જેમ જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો પહેરે છે, તેમ આત્મા પણ જૂનું શરીર છોડીને નવું વસ્ત્ર ધારણ કરે છે. આ છે મૃત્યુ પછી આત્માની ગતિ. મૃત્યુ પછી આત્માનો નાશ પામતો નથી, પરંતુ કર્મ અનુસાર તેની ગતિ થાય છે. નચિકેતા, હવે આટલું બસ. મેં તને મારું રહસ્ય કહી દીધું. મોતને બારણેથી, મૃત્યુના તાળામાંથી તું મૃત્યુની ચાવી લઈ જાય છે. તારા પ્રશ્નો, તારી જિજ્ઞાસા, લોકો આવશે જશે, દુનિયા આખી ચાલતી રહેશે, સૂર્ય ચંદ્ર તપ્યા કરશે, પણ નચિકેતા, મને તારા સવાલો સદાય યાદ રહેશે. મૃત્યુને પણ સહેજ થંભાવી દેતા સવાલો કરતો અને મૂંઝવતો યમરાજાનો અતિથિ નચિકેતા યમરાજાના ચોપડામાં પૂર્ણ વિરામ નહીં, પણ પ્રશ્નાર્થ ચિહ્નો મૂકતો વિદાય થયો. મોતને બારણે સળગતો સૂરજ, શીતળતા વર્ષાવતો ચંદ્રમા, ઉગવતો સમુદ્ર, વહેતી નદીઓ, ઊંચા પર્વતો, લીલીછમ લહેરાતી ધરતી, મોતને બારણેથી બારણા ખટખટાવીને પાછા ફરેલા એ બાળ નચિકેતાને જોઈ જ રહ્યા. આ નચિકેતાનું એક ચરિત્ર થયું. હવે આવા અલગ અલગ ચરિત્રો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.